જાપાનના હાનેડા એરપોર્ટ પર ભડભડ સળગ્યું વિમાન, લેન્ડિંગ પહેલા કોસ્ટગાર્ડના એરક્રાફ્ટ સાથે અથડાયું, ફ્લાઇટમાં 379 મુસાફરો હતા સવાર. જાપાનની રાજધાની ટોક્યોના હાનેડા એરપોર્ટ પર એક વિમાનમાં ભીષણ આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે પળવારમાં વિમાન ભડભડ કરીને સળગી ઉઠ્યું હતું. જાપાની ન્યૂઝ એજન્સી ક્યોડોના જણાવ્યા અનુસાર એવી આશંકા છે કે લેન્ડિંગ પહેલા પ્લેન કોસ્ટગાર્ડના પ્લેન સાથે અથડાયું હતું. હાલ ફાયર વિભાગના કર્મચારીઓ આગ ઓલવવાનો પ્રયાસો કર્યા હતા. આ દુર્ઘટનામાં થયેલા નુકસાન અંગે હાલ કોઈપણ માહિતી સામે આવી નથી. જાપાન એરલાઇન્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે હોકાઈડોના શિન ચિતોસે એરપોર્ટથી રવાના થયેલા વિમાનમાં લગભગ 367 મુસાફરો અને 12 ક્રૂ મેમ્બર સવાર હતા. તમામને વિમાનમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. જો કે કોઈને ઈજા થઈ નહોતી.